અમદાવાદ ખાતે આજે 400થી વધુ ટેક ફાઉન્ડર્સ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ટેક એક્સપો ગુજરાત 2026નું સત્તાવાર રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ મેગા ઇવેન્ટ આગામી 27થી 29 નવેમ્બર 2026 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. આ એક્સપોમાં 15,000થી વધુ વિઝિટર્સ, 250થી વધુ એક્ઝિબિટર્સ અને 10થી વધુ નિષ્ણાતો વક્તાઓ ભાગ લે તેવી અપેક્ષા છે, જે તેમને આ ક્ષેત્રમાં સૌથી મોટો ટેકનોલોજી પ્લેટફોર્મ પૈકીનું એક બનાવશે. લોન્ચિંગ પ્રસંગે ખાસ સેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી એમ નાગરાજન એઆઈ અને ગ્રોથ વિષય પર વક્તવ્ય આપતા વહીવટમાં ટેકનોલોજી ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ડિજિટલ પ્રતિકે માર્કેટિંગ અને ગ્રોથ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. મારું નામ નીરવ શાહ, કોર ટીમ મેમ્બર ઓફ ટેક એક્સપો ગુજરાત. 2024માં અમે ફર્સ્ટ ટેક એક્સપો કર્યો એન્ડ ઇટ્સ અ ગુડ રિસ્પોન્સ. અત્યારે અમે 26માં બીજો આનાથી પણ મોટો ટેક એક્સપો કરી રહ્યા છે, જે ગુજરાતના બિઝનેસીસને એક નવો એડવાન્ટેજ કહી શકાય આપશે. તો અમારો કોર મોટિવ છે કે અમે જે લેટેસ્ટ ટેકનોલોજી, એડવાન્સ ટેકનોલોજી, એઆઈ એને રિલેટેડ જેટલી પણ પ્રોસેસીસ છે, એઆઈ ઇનેબલ્ડ પ્રોસેસીસ જે બિઝનેસીસને હેલ્પ થાય, એને રિલેટેડ જેટલી પ્રોડક્ટ્સ છે જે અગેન એસએમઈઝ, ગુજરાતની એસએમઈઝ અને એ સેક્ટરને હેલ્પફુલ થાય, તો એ અમે એક પ્લેટફોર્મ પર લાવવાનો ટ્રાય કરી રહ્યા છે. 24માં વી ગોટ અ ગુડ સક્સેસ. 26માં વી સ્ટ્રોંગલી બિલીવ કે અમે એમાં વધારે સક્સેસ જઈશું. એમ એક જ છે કે ગુજરાતના બિઝનેસીસ આગળ વધે વિથ હેલ્પ ઓફ ટેકનોલોજી. મારું નામ ગુરપ્રીત સિંહ સૈની છે. હું ટેક એક્સપો ગુજરાતની કોર ટીમમાંથી છું. 2024માં આપણે ગુજરાતનો સૌથી મોટો ટેકનિકલ ઇવેન્ટ થયું હતું, જે આઈટીની ટેક એક્સપો ગુજરાત ઇવેન્ટ હતી, જેમાં 8,000 કરતાં વધારે વિઝિટર હતા અને 130+ એક્ઝિબિટર હતા. તો અત્યાર સુધીનું સૌથી મોટામાં મોટું એક્ઝિબિશન હતું એ. અને હવે 2024માં જ્યારે આપણે એની વાત કરીએ છીએ તો આનાથી ડબલ સાઇઝ 15,000 ઉપર જ્યારે આપણે વિઝિટરની વાત કરી રહ્યા છે, 250+ એક્ઝિબિટર છે. અને એ ટેકનોલોજીમાં એઆઈ ઇનોવેશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને રોબોટિક્સ પર આપણે ઘણું બધું ઇનોવેશન આવી રહ્યું છે. અને ટેકનોલોજી 5.0ની જ્યારે વાત કરીએ છીએ તો ડ્રોન સિસ્ટમ છે અને એઆઈ ઇકોસિસ્ટમ, એઆઈ એજન્ટિક અને રોબોટિક્સ. તો આના ઉપર જેટલું ઇનોવેશન થઈ રહ્યું છે, ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, તો એ બધું એક આખી ઇકોસિસ્ટમમાં આપણે ત્યાં પ્રેઝન્ટ કરવાના છે. ઘણા બધા એક્ઝિબિટર્સ આવી રહ્યા છે જે એઆઈ અને એજન્ટિક એઆઈમાં ઇનોવેશન કરી રહ્યા છે, પોતાના રોબોટિક્સ પર વર્કઆઉટ કરી રહ્યા છે અને ઘણું બધું એક ઇનોવેશન પ્લેટફોર્મ તૈયાર કરીએ છીએ. ત્યાં આપણને એક કોલેબોરેશનનો એક મોકો મળે છે અને આપસમાં બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તો ક્રિએટ થાય જ છે, બટ તમે એઝ એ બ્રાન્ડ પણ એક લેવલ કરતાં અપ ત્યાં શો ઓફ કરી શકો છો. અને આ એક માત્ર એક્ઝિબિશન નથી, બટ એક કોમ્યુનિટી ડ્રીવન એક્ટિવિટી છે, જ્યાં તમે પોતાની બ્રાન્ડને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકો છો, બિઝનેસ તમારું વધારી શકો છો અને એની સાથે સાથે તમારા એક કોમ્યુનિટી જે તમારી ક્રિએટ થાય છે અને તમારી બ્રાન્ડમાં ટ્રસ્ટ ફેક્ટર ક્રિએટ થાય છે, એનાથી તમને બિઝનેસ તો બાય પ્રોડક્ટ મળી જશે. સો હું એવું વિચારું છું કે ટેક એક્સપો ગુજરાત 2026 એ સૌથી મોટામાં મોટી ઇવેન્ટ છે અને તમે એને મિસ ના કરવી જોઈએ. થેન્ક યુ.